टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં તપન પરમારની હત્યા બાદ વીએમસીની દબાણ શાખા એક્શન મોડમાં છે। શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દબાણ દૂર કરતી વખતે દબાણકારો અને અધિકારી વચ્ચે બબાલ પણ થઈ હતી। દબાણ કરનારામાં પોલીસનો પણ કોઈનો ડર નથી તેમ દેખાઈ રહ્યું છે। પોલીસની હાજરીમાં જ દબાણકારોએ અધિકારીઓને ધમકી આપી। પોલીસની હાજરીમાં જ દબાણકારોએ લારી છોડાવી જવાનો પ્રયાસ કર્યો। પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લારીઓ જપ્ત કરી અને દબાણ હટાવવામાં આવી રહ્યા છે। કામગીરી પોલીસ બંદોબસ્તને લીધે બંધ હતી। પોલીસ બંદોબસ્ત મળી ગયો છે, કામગીરી ચાલુ છે। મહાકાળી મંદિરથી સંગમ 4 રસ્તા અમારા વોર્ડ વિસ્તારમાં આવે છે, ત્યાં કામગીરી શરૂ કરવામાં આવે છે। 3 દિવસ પૂર્વે નાગરવાડાના મહેતાવાડી વિસ્તારની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને વડોદરા શહેરના નાગરવાડા, મચ્છીપીઠ, તાંદલજા સહિતના જે વિસ્તારો છે તેની અંદર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવી છે। ત્યારે આજે વહેલી સવારથી જ વડોદરા પાલિકા જે છે, વડોદરા પાલિકાના જેસીબીથી લઈને ડમ્પર મશીનો સાથે જે અતિ સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે, જે ફતેપુરાથી સંગમ 4 રસ્તા સુધીનો રોડ છે, એ સંગમ 4 રસ્તા સુધીના રોડ સામે જે લારી ગલ્લાના દબાણો કરવામાં આવ્યા છે, સાથે સાથે જે શેડ ને એવું રોડ ઉપર દબાણો ગેરકાયદેસર કરવામાં આવ્યા છે, પાલિકાની ટીમ દ્વારા આજે દૂર કરવામાં આવ્યા છે। ત્યારે અહીંયા પાલિકાની ટીમ જ્યારે દબાણો દૂર કરવા પહોંચી તે સમયે પોલીસની વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે પાલિકાને યોગ્ય ટાઈમ ઉપર બંદોબસ્ત ના મળતા જે દબાણકર્તાઓ છે તેને પોતાના દબાણો સ્વયંભૂ હટાવી લીધા હતા। તો બીજી તરફ કહી શકાય કે જે રીતના સંકલનનો અભાવ છે ત્યારે હાલ પાલિકાને પોલીસ બંદોબસ્ત મળતા જે દબાણો દૂર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવાની સાથે જે સ્થાનિક દબાણકર્તાઓ છે તેની અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણો સર્જાયા હતા, પરંતુ પોલીસ દ્વારા જે સમગ્ર ઘટનાઓ થઈ છે તેને થાળે પાડી અને જે કામગીરી છે દબાણો દૂર કરવાની એ ફરીથી શરૂ કરવામાં આવી હતી। કેમેરામેન અંકિત ગોંસલકા સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।